હેલો એવરીવન, આજે આ ક્યુટીનો બર્થડે છે એટલે એ મને આવી હતી ચોકલેટ દેવા માટે ને કાનો કેમ જોઈ રાખે છે. આજે અમારે જમવામાં હતું દેશી જમવાનું, બધુંય જમવાનું મેં બનાવ્યું છે. રોટલો, રોટલી, ભરેલા બટેકાનું શાક, કઢી, ભાત અને સંભારો. સાંજે જયવીરભાઈ બનાવતા હતા એના, મારા ને કાના માટે મેગીના બહુ રેર વિડીયો છે, કેમ કે જયવીર કિચનમાં રેરલી જોવા મળે અને એને ખુશી કેવી છે. એના કિચનમાં જોઈને મેં એને આશીર્વાદ આપી દીધો કે તું એ મારી મમ્મીની જેમ રસોઈ કરવા મને અને મને મમ્મીને આરામ મળી જાય. સાંજે અમારે જવાનું હતું બારે, તો અત્યારે કાનો બેસી ગયો છે માની પાસે, કેમ કે કાનાને આગળ જ બેસવું ગમે, ગમે ત્યારે જાય ને, અને મમ્મુ ચલાવે છે ગાડી. અમે પહોંચી ગયા હતા અમારી ડેસ્ટિનેશન ઉપર, ખંભાળિયા, કેમ કે આજે હતો ત્યાં શ્રીમતની સાંજીનો પ્રસંગ, અને આવતા વેત મને મળી ગઈ ડટુ, ને ડટુએ કર્યું મારું વેલકમ, અને મને પકડી લીધી ડટુએ, કેમ કે હું અહીંયા ડટુ તો હોય જ એઝ ઓલવેઝ. બધાને મળી, જય માતાજી કર્યા, વાતું કરી, ને પછી થઈ ગઈ હતી હું દાંડિયા માટે રેડી. ને આ હતો આજનો મારો દાંડિયાનો લુક. કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સાંજે પહીતી એના પછી હતો દાંડિયાનો ટાઈમ, તો અત્યારે અમે બધા ગરબે રમી છીએ. ગરબા રમ્યા બાદ થઈ ગયો તો જમવાનો ટાઈમ, ને જમવાનામાં હતું પાઉંભાજી ને પુલાવ. આ તો આજનો સાંજનો વિડીયો. જો તમારે શ્રીમતનો વિડીયો જોવો હોય તો સ્ટે ટ્યુન્ડ.